Okay, students, now we are starting with a new chapter, chapter number 6, Living or Dead. It is written by Rabindranath Tagore. હવે બહુ લાંબી સ્ટોરી છે, પણ હું તમને શોર્ટમાં એકદમ પ્રેમથી સમજાવી દઉં. એક વિધવા હતી જેનું નામ હતું કાદંબિની. ઓકે, એના પિયરમાં કોઈ નહોતું, સાસરા પક્ષથી કોઈ નહોતું, કોઈ છોકરાય નહોતા એના, અને એનો હસબન્ડે મરી ગયો હતો. એટલે એની આગળ પાછળ કોઈ હતું નહીં. તો ત્યારે એ પોતાના બસ એક જ હતું બ્રધર ઇન લો, એના ઘરે એ રહેતી હતી. બ્રધર ઇન લોનું નામ હતું શારદા શંકર. ઓકે, તો એ શારદા શંકરને ત્યાં રહેતી હતી રાણીહાટ ગામમાં. અને ત્યારે તે ઘરનું બધું કામ કરાવતી, અને શારદા શંકરનો જે છોકરો હતો એના પ્રત્યે કાદંબિનીને બહુ લાગણી હતી. કેમ પોતાનો છોકરો હોય એમ જ એને એ રાખતી, અને સામે ઓલો છોકરો પણ કાદંબિનીને ખૂબ જ પ્રેમથી રાખતો. એટલે એ બેયનો જે પ્રેમ હતો એ અતૂટ હતો. હવે એક વખત થાય છે એવું કે કાદંબિની અચાનકથી મરી જાય છે. કોઈક કારણસર એનું હાર્ટ જે હોય છે એ કામ કરવાનું બંધ કરી દે છે. હવે એની આગળ પાછળ કોઈ હતું તો નહીં, એટલે શારદા શંકર ભલે પૈસાવાળું હોય છે, પણ એને એમ કાંઈ આના પ્રત્યે લાગણી હોતી નથી. એટલે એને એમ થાય છે કોણ આના માટે આટલા ખર્ચા કરે. એટલે ક્રિયાકર્મ કાંઈ સરખું કરતો નથી, અને 4 નોકરને બોલાવે છે અને એમ કહે છે કે આની બોડી લઈ જાઓ અને તમે તમારી રીતના બાળી નાખજો. એટલે હવે નોકરના હાથે તો કાંઈ કોઈનું ક્રિયાકર્મ ન થાય, એટલે શારદા શંકર કે કોઈ ઘરેથી જાતું નથી, નોકર સાથે બોડી મોકલાવી દે છે. એને એમ થાય છે મને કોણ પૂછવા આવવાનું છે, આની આગળ પાછળ તો કોઈ છે નહીં, તો આપણે ગમે એમ કરીએ ચાલશે. તો નોકર ગયા. હવે 4 નોકર ગયા, એમાંથી 2 જણા લાકડા લેવા ગયા, અને 2 જણા ત્યાં બોડીની પાસે બેઠા હતા. કેમ કે રાતનો ટાઈમ હતો, તો વુલ્સ કે કોઈ પણ જાનવર આવીને બોડીને ખાઈ જાય, એટલે 2 જણા રખવાલી કરતા હતા, અને 2 જણા વુડ્સ લેવા ગયા. હવે જ્યારે આ 2 બોડીની રખવાલી કરતા હોય છે, વાતું કરતા હોય છે, ત્યારે અચાનકથી બોડી હલે છે. બોડી હલે છે તો આ 2 ડરી જાય છે, અને ડરીને પાછા વિલેજ તરફ બોડીને ત્યાં ને ત્યાં મૂકીને ભાગે છે. થોડાક દૂર ભાગતા જાય છે, ત્યાં જ ઓલા 2 જે વુડ લેવા ગયા હોય છે એ આ લોકોને મળે છે, અને કહ્યું છે શું થયું. તો આ લોકો કહે છે કે બોડી હૈલી. તો ઓલા શું બકવાસ કરો છો, એવું કાંઈ ન હોય, હાલો હવે આમ ન ચાલે. 4 પાછા બોડી પાસે જાય છે, તો જોવે છે તો બોડી જ ત્યાંથી ગાયબ છે. એટલે જોવે છે તો ક્યાંય કપડાં ફાટેલા કાંઈ મળતું નથી, કેમ થાય કે જાનવર ખાઈ ગયું હોય કે એવું કાંઈ જ નહીં, બોડી જ નથી. હવે એ લોકોને ખબર હતી કે શારદા શંકરને જઈને એમ કહેશે કે ભૂત બોડીને લઈ ગયું, તો શારદા શંકર માનશે નહીં, આ લોકોને જ સંભળાવશે. એટલે આ લોકો 4 મળીને એવું નક્કી કરે છે કે શારદા શંકરને એમ કહી દેશું કે બોડીને આપણે બાળી નાખી છે, વાત પૂરી થઈ ગઈ છે હવે. અને આમથી કોઈ આગળ પાછળ છે તો નહીં કે ક્વેશ્ચન કરશે, એટલે આપણે બધા બચી જશું. હવે હકીકત એ હોય છે કે કાદંબિની એકચ્યુઅલમાં મરી નથી હોતી, એનું હાર્ટ બસ કોઈક કારણસર થોડીક વાર માટે ચાલવાનું બંધ થઈ ગયું હોય છે. જ્યારે એને પાછો સેન્સ આવે છે ત્યારે એ જોવે છે કે આજુબાજુ બધે અંધારું છે. એટલે કે હવે આ ક્યારની આપણે વાત કરીએ છીએ, જ્યારે કાદંબિનીની બોડી હૈલી હતી અને ઓલા 2 નોકર ડરીને ભાગી ગયા હતા, ત્યારે કાદંબિની ઉઠે છે તો આજુબાજુ જોવે છે અંધારું જ અંધારું છે. એ બોલાવે બી છે પણ કોઈ આજુબાજુ હોતું નથી. પછી બધું યાદ કરવાની ટ્રાય કરે છે, પણ એને એ બેહોશ થઈ ત્યાં સુધીનું બધું યાદ છે, એના પછી કાંઈ યાદ નથી. એટલે એને એમ થાય છે આ બધું શું થયું, હું મરી ગઈ છું. કેમ કે આજુબાજુ જોવે છે ને તો ખબર પડી જાય છે કે શમશાને છે, ત્યાં જ બધી ડેડ બોડીઝ આવતી. એટલે એને એમ થાય છે મને કેમ આ લોકો અહીંયા લઈ આવ્યા છે, શું હું મરી ગઈ છું. પણ પછી એને હવા ચાલે છે તો એ હવા ફીલ થાય છે.
તો એ ફીલ થાય છે એની ઉપરથી કાદંબિની સમજી જાય છે કે ના, હું જીવતી છું. એટલે પહેલાં એને એમ થાય છે કે હું ઘરે પાછી વહી જાઉં, પણ પછી એને ખ્યાલ પડે છે કે ના, એ લોકો માટે તો હું મરી ગઈ છું, તો હવે હું કેવી રીતના ઘરે જાઉં? એનાથી તો બધા ડરી જશે, બધાને એમ જ થશે ભૂત આવી. એટલે એ ત્યાં જાતી નથી. હવે એ વિચારે છે કે હવે એને શું કરવું. હવે તો એ ક્યાંય પણ જાય ન જાય કાંઈ ન થાય, કેમ કે બધા એને ભૂત જ ગણવાના છે. પછી ચાલી જાય છે, એને નથી ખબર એ ક્યાં જાય છે, પણ એ ચાલતી બહુ બધા વિચારમાં પડી ગઈ છે. જ્યારે એ ચાલતી હોય છે ત્યારે સવાર પડી જાય છે ને એક ટ્રાવેલર એને ભટકાય છે. એ ટ્રાવેલર એને કહે છે કે તમારે ક્યાં જવું છે બેન, હું તમને ત્યાં મૂકતો જાઉં. ત્યારે એને યાદ આવે છે એની એક બચપનની ફ્રેન્ડ જોગમાયા. તો એ કહે છે કે મને શ્રીપતિના ઘરે લઈ જાઓ. શ્રીપતિ કોણ હતો? જોગમાયાનો હસબન્ડ. કે છે મને શ્રીપતિના ઘરે લઈ જાઓ નિસિંદાપુરમાં. ત્યારે એ ટ્રાવેલર એને જોગમાયા અને શ્રીપતિના ઘરે મૂકી દે છે. પહેલાં તો જોગમાયા અને કાદંબિની એકબીજાને ઓળખી નથી શકતા, પણ પછી જ્યારે ફેશિયલ ફીચર્સ થોડું કરીને યાદ કરે છે ત્યારે એ લોકો એકબીજાને ઓળખી જાય છે અને જોગમાયા ખૂબ ખુશ થઈ જાય છે. તો કાદંબિની એને કહે છે, એને પૂછે છે કે શું હું તારે ત્યાં રહી શકું છું? બસ મને કાંઈ મારા સાસરા વિશે પૂછતી નહીં. પહેલાં તો જોગમાયા બી રાજી હતી, તો એ કહે છે હા વાંધો નહીં. તો કાદંબિની કહે છે અહીંયા હું વાંધો નહીં, તું જે કામ કહીશ એ હું કરીશ, પણ મને રહેવા દે. એટલે જોગમાયા કહે છે ના, એવું કંઈ તારે અહીંયા કામ વામ નથી કરવું, તું તારે જેટલો ટાઈમ રહેવું હોય અહીંયા રહે. પછી એનો હસબન્ડ શ્રીપતિ કામેથી આવે છે, તો એ બી જો કાદંબિનીને જોવે છે, તો એને બી કંઈ પ્રોબ્લેમ નહોતો. તો કાદંબિની ત્યાં એ લોકોની સાથે રહેવા લાગી. પણ જ્યારે કોઈને તમે ના પાડો ને કે આ નહીં, તો એને એ વધારે ખટખટ કરી રાખે. એટલે જોગમાયાને નહોતું સમજાતું કે આ શું કામ એવું કરે છે. આ શું કામે પોતાના સાસરે નથી જતી, આટલા ટાઈમથી અહીંયા છે. તો એ શ્રીપતિને કહે છે કે તમે જઈને ના, આ વાત છે ને જોગમાયાની મમ્મીને ખબર પડે છે. એટલે જોગમાયાની મમ્મી શ્રીપતિને બોલાવે છે અને કહે છે કે આ તમે શું કરો છો? કોઈ બી છોકરીને પોતાના ઘરે રાખો છો? તો ઓલો કહે છે કે એની આગળ પાછળ કોઈ નથી, સાસરે કંઈ તકલીફ પડી હશે તો જ અહીંયા આવી હશે ને, એમાં શું છે? એટલે જોગમાયાની મમ્મીને એ પોસાતું નથી. એટલે એ કહે છે કે ના, તમે જોગમાયાના સમજે, તમે આને બહાર કાઢો. એવું હોય તો તમે પહેલાં આના ઘરે જાઓ, તપાસ કરો કે શું થયું છે, અને પછી આપણે એને કાઢીએ. તો ન છૂટકે શ્રીપતિને જોગમાયાના સમ ખાવા પડ્યા. અને પછી એ જાય છે રાણીહાટ, કાદંબિનીના સાસરે. ત્યાં જઈને એને ખબર પડે છે કે કાદંબિની તો મરી ગઈ છે. શ્રીપતિ પાછો ઘરે આવે છે. જોગમાયા પૂછે છે કે શું થયું? ત્યારે શ્રીપતિ કહે છે કે આ તારી ફ્રેન્ડ કાદંબિની નથી, તારી ફ્રેન્ડ કાદંબિની તો મરી ગઈ છે. તો ત્યારે જોગમાયા વિશ્વાસ નથી કરી શકતી કે આ શું વાત કરે છે. પણ શ્રીપતિ આખો સીન એક્સપ્લેન કરે છે. ત્યારે જોગમાયાને થાય છે હા, કાદંબિની મરી ગઈ છે. અને આખી વાત કાદંબિની પણ સાંભળી જાય છે. ત્યારે એ લોકોના રૂમમાં કાદંબિની જાય છે અને કહે છે કે હા, હું મરી ગઈ છું, હું હવે તમારા ત્યાં ભૂત બનીને રખડું છું. અને ત્યાંથી કોઈ કંઈ કહે એ પહેલાં જ કાદંબિની પોતે વહી જાય છે. હવે એ જાય છે ડાયરેક્ટલી પોતાના ઘરે, એ શારદા શંકરના ઘરે, કેમકે એને એ છોકરાની બહુ યાદ આવતી હતી, જેની સાથે શારદા શંકરનો છોકરો, જેને પોતાનો છોકરો માનતી હતી, એની ખૂબ જ યાદ આવતી હતી. એટલે એ ત્યાં એને મળવા માટે જાય છે. ત્યાં એને મળે છે તો એ છોકરો પણ પાછો એની સાથે રમે છે, એને આંટી આંટી કરીને બોલાવે છે. કોઈ ન જોવે એવી રીતના કાદંબિની એ છોકરાના રૂમમાં પહોંચી જાય છે. અને પછી એ છોકરો એને પૂછે છે કે આંટી તમે મરી ગયા હતા? તો ઓલી કહે છે હા, હું મરી ગઈ હતી. તો ઓલો કહે છે તમે પાછા ક્યાંય નહીં જાઓ ને, ક્યાંય મરશો નહીં ને હવે? તો કાદંબિની કહે છે ના, હવે હું અહીંયા જ રહીશ. હવે એ જ્યારે કાદંબિની નાના છોકરા સાથે વાત કરતી હોય છે ત્યારે એક મેડ, કામવાળી નોકરાણી આવીને જોઈ જાય છે ને એના હાથમાં ટ્રે હોય છે, તો એ ટ્રે પડી જાય છે.
ટ્રેન અવાજ સાંભળીને બધાય ઘરના જેટલા મેમ્બર હતા દોડતા દોડતા ત્યાં આવે છે અને કાદંબિનીને જોવે છે. આ જોઈને શારદા શંકરને એમ થાય છે કે ક્રિયાકર્મ બરાબર નહોતું કર્યું, એટલે કાદંબિની જે છે એ હવે આ ઘરને ડરાવવા આવી છે ને એના છોકરાને નુકસાન પહોંચાડવા આવી છે. તો શારદા શંકર એમ કહે છે, તું પ્લીઝ અહીંયાથી વહી જા, હું હાથ જોડીને માફી માંગુ છું, હું તારા બધા રિચ્યુઅલ્સ હવે પ્રોપરલી પૂરા કરી દઈશ. પણ કાદંબિની એ લોકોને ટ્રાય કરે છે એક્સપ્લેન કરવાની કે હું મયરી નથી, હું જીવતી છું, પણ કોઈ એની વાત માનવા તૈયાર નથી. બધા એમ જ કહે છે કે અમે તારું સરખું નથી રાખ્યું તને, એટલે તું હવે અમને હેરાન કરવા આવી છો, અમને માફ કરી દે. એટલી બધી કાદંબિની ફ્રસ્ટ્રેટ થઈ જાય છે અને એક્સપ્લેન કરે છે કે હું મયરી નથી, કે એકચ્યુઅલમાં પછી એને શું કરવું પડે છે, ત્યાં બારે એક વેલ હોય છે, કૂવો હોય છે, એમાં એ જમ્પ કરે છે દેખાડવા માટે કે જો હું મયરી નથી. અને બધાને તો એમ જ હતું કે એ મરેલી છે એટલે કૂવામાં એને કોઈ બચાવવા જતું નથી, અને કૂવામાં ડૂબીને કાદંબિની મરી જાય છે. એટલે એને સાચેમાં મરવું પડે છે પ્રૂવ કરવા માટે કે એ મયરી નથી. અને અહીંયા સ્ટોરી આપણી પૂરી થઈ જાય છે. સો ધીસ વોઝ અવર સ્ટોરી લિવિંગ ઓર ડેડ, રાઈટ? Now take out page number 47 about the author. Rabindranath Tagore was the youngest son of Rabindranath Tagore, a wealthy Bengali landlord. He was educated at home and when he was 17 and was sent to England for formal schooling. રબિન્દ્રનાથ ટેગોરના પપ્પાનું નામ હતું દેવેન્દ્રનાથ ટેગોર અને એ સૌથી નાના હતા અને ખૂબ પૈસાદાર પણ હતા. એમને ઘરે જ ભણ્યા છે અને 17 વર્ષના થયા ત્યારે ઇંગ્લેન્ડ એમને મોકલ્યા હતા ફોર્મલ સ્કૂલિંગ માટે. On his return to India, he immersed himself in literary pursuits besides managing his family estates. For a time, he participated in the Indian nationalist movement. He also founded Shanti Niketan, where he introduced a new style of education. જ્યારે ઇન્ડિયા પાછા આવ્યા ત્યારે એમને લિટરેચરમાં બહુ ઇન્ટરેસ્ટ પડ્યો. પોતાના ફેમિલી બિઝનેસ તો સંભાળતા હતા, સાથે સાથે આ પણ કરતા. પછી એ ઇન્ડિયન નેશનલિસ્ટ મૂવમેન્ટમાં પણ એમને ભાગ લીધો અને શાંતિ નિકેતનની સ્થાપના કરી, જ્યાં એને નવા ટાઈપનું એજ્યુકેશન સ્ટાર્ટ કર્યું. Tagore wrote innumerable books, short stories, poems and plays in Bengali, many of which he translated into English. ટાગોરે ઘણી બધી બુક્સ, શોર્ટ સ્ટોરીઝ, પોએમ્સ અને પ્લેઝ લખ્યા છે બેંગોલીમાં. એમાંથી ઘણા એને ઇંગ્લિશમાં પણ ટ્રાન્સલેટ કર્યા છે. His Gitanjali won him the Nobel Prize for Literature for its profoundly sensitive, fresh and beautiful verse. એને ગીતાંજલિ લખી હતી, જેના માટે એને નોબેલ પ્રાઇઝ ફોર લિટરેચર મળ્યું હતું. Tagore was also knighted by the British in 1915. He wrote and composed the Jana Gana Mana, which was chosen as the Indian national anthem. Besides Gitanjali, Tagore is famous for Kabuliwala, Kingdom of Cards and his short story Living or Dead. રબિન્દ્રનાથ ટાગોરે જનગણ મન પણ લખ્યું છે, જે આપણી નેશનલ એન્થમ છે. અને ગીતાંજલિ સિવાય ટાગોરના ફેમસ વર્ક છે કાબુલીવાલા, કિંગડમ ઓફ કાર્ડ્સ અને એની આ શોર્ટ સ્ટોરી લિવિંગ ઓર ડેડ. હવે અબાઉટ ધ સ્ટોરી. Living or Dead is about Kadambini, a widow living in the house of her brother-in-law and lovingly takes care of her brother-in-law's son. A situation arises where Kadambini is mistaken for dead and her body is brought to the cremation ground, where, much to the surprise of men who have taken her there, she awakens and the men flee. લિવિંગ ઓર ડેડ એ કાદંબિની વિશે એક સ્ટોરી છે. કાદંબિની એક વિધવા હોય છે જે પોતાના બ્રધર ઇન લોના ઘરે રહેતી હોય છે અને એના બ્રધર ઇન લોના દીકરાનું ખૂબ જ ધ્યાન રાખતી હોય છે. એક વખત એવી સિચ્યુએશન થાય છે કે કાદંબિનીને ભૂલથી લોકો ડેડ માની લે છે અને એની બોડીને શમશાને લઈ જાય છે. ત્યાં જે લોકો લઈ ગયા હોય છે એ લોકો આને ઉઠતી જોવે છે અને ત્યાંથી ભાગી જાય છે. She does not return home and instead goes to live with a childhood friend જોગમાયા. એ ત્યાંથી ઘરે નથી જતી પણ પોતાની ચાઇલ્ડહુડ ફ્રેન્ડ જોગમાયાના ઘરે જાય છે.
Things don't go well for her at her friend's house and she eventually returns to her former residence where her nephew lives. પણ ત્યાં જોગમાયાના ઘરે પણ એની સાથે બહુ કંઈ સારો વ્યવહાર થતો નથી એટલે પાછી પોતાના ઘરે આવી જાય છે, બ્રધર ઇન લોના ઘરે આવી જાય છે. She is regarded by all as a ghost-like creature unaccepted in society. Her trauma of being left alone and rejected by the society when she returns brings out the loneliness and misery that widows had to endure in those conservative times in India. હવે એને તો બધા ભૂત માને છે એટલે કોઈ એને એક્સેપ્ટ કરવા તૈયાર નથી. પહેલાં તો એને ઠીક હતું પણ હવે લોનલી પડી ગઈ છે, એકલી પડી ગઈ છે એટલે એ દુઃખ એનાથી સહન થતું નથી અને એ દુઃખ હરેક વિધવાનું ત્યારના ટાઈમમાં હતું. She is not noticed as she enters, but on hearing voices from the room of the little child, the family finds Kadambini there. They scream and her sister-in-law faints. Kadambini rushes out saying that she is not dead but alive. કોઈ પહેલાં તો એને નોટિસ નથી કરતું જ્યારે એન્ટર કરે છે ત્યારે, પણ પછી એના છોકરાના રૂમમાંથી અવાજ આવે છે ત્યારે બધાને કાદંબીની ત્યાં મળે છે. એ લોકો બધા ચિલ્લાવે છે અને એની જે સિસ્ટર ઇન લો હોય છે એટલે શારદા શંકરની જે વાઈફ હોય છે એ તો બેહોશ જ થઈ જાય છે. કાદંબીની બધાને કહે છે કે એ મરેલી નથી, જીવતી છે. She then kills herself by jumping into a well, dying to prove that she was alive and part of their world of the living, although they treated her as if she were dead. એ પછી જમ્પ કરે છે વેલમાં અને મરી જાય છે પ્રૂવ કરવાના ચક્કરમાં કે જીવતી હતી, પણ આ લોકો એને મરેલી સમજતા હતા. Tagore depicts relationships and emotional turmoil between the main characters of the story, with special emphasis on the experiences of the widow in this setting in rural Bengal. પહેલાંના ટાઈમમાં વિધવાની સાથે કેવું બધું થતું એ એને ટાગોરે આ સ્ટોરીમાં એક્સપ્લેન કર્યું છે. A widow's rejection by society and her loneliness and despair are depicted intensely and in a touching manner within this simple plot where widows are treated like the living dead. વિડોને એટલે કે વિધવાને સોસાયટીમાં કોઈ એક્સેપ્ટ નથી કરતું અને ત્યારે એ ટાઈમમાં બધી વિધવાન આવી રીતના જ રહેતી હતી, જીવતી તો હતી પણ એને મરેલી જ ગણવામાં આવતી હતી. Tagore's commitment to social realism is depicted with elements of supernatural and also the peculiar and bizarre. આ સોશિયલ પ્રોબ્લેમ છે જે રિયલમાં એકચ્યુઅલમાં આપણી સોસાયટીમાં હતી પણ ખરા. રાઈટ. Living or Dead, Scene 1. The widow in the house of Sarda Shankar, the Rani Hut Zamindar, had no kinsmen of her father's family. One after another, all had died. શારદા શંકરના ઘરમાં જે વિડો રહેતી હતી, શારદા શંકર કોણ હતો? રાણી હટનો જમીનદાર હતો. એની આગળ પાછળ કોઈ એના પપ્પાના ફેમિલીથી હતું નહીં, એક એક કરીને બધાય મરી ગયા હતા. Nor had she in her husband's family anyone she could call her own, neither husband nor son. એના હસબન્ડની ફેમિલીમાં બી કોઈ નહોતું જેને પોતાનું કહી શકે. હસબન્ડ પણ નહોતો ને દીકરો પણ નહોતો. The child of her brother-in-law, Sarda Shankar, was her darling. શારદા શંકરનો જે દીકરો હતો એ એના માટે હવે બધું હતું. For a long time after his birth, his mother had been very ill and the widow, his aunt Kadambini, had fostered him. એ છોકરાના જન્મ પછી એની મમ્મી જે છે એ બહુ જ બીમાર રહેતી હતી એટલે કાદંબીનીએ જ એને મોટો કર્યો હતો. If a woman fosters another's child, her love for him is all the stronger because she has no claim upon him, no claim of kinship, that is, but simply the claim of love. અગર કોઈ વુમન છે એ બીજાના છોકરાનો ઉછેર કરે છે તો એનાથી સ્ટ્રોંગ બોન્ડ કોઈ નથી હોઈ શકતું કેમ કે એમાં માત્ર ને માત્ર પ્રેમ જ હોય છે. Love cannot prove its claim by any document which society accepts and does not wish to prove it. It merely worships with double passion its life's uncertain treasure. લવ માટે કોઈ ડોક્યુમેન્ટની જરૂર નથી, સોસાયટીના ડોક્યુમેન્ટની જરૂર છે. Thus all the widow's thwarted love went out towards this little child. એટલે આ કાદંબીનીના મનમાં જેટલો બી પ્રેમ હતો એ બધું આ નાના છોકરાને મળતો હતો. One night in Sraban, Kadambini died suddenly. For some reason her heart stopped beating. Everywhere else the world held on its course.
only this gentle little breast, suffering with love, the watch of time stood still forever. શ્રાવણની એક રાતના કાદંબીની અચાનકથી મરી ગઈ. અચાનકથી કોઈ કારણસર એનું હાર્ટ જે છે એને કામ કરવાનું બંધ કરી દીધું અને ટાઈમ એના માટે ત્યાં ને ત્યાં રૂકી ગયો. Lest they should be harassed by the poik, 4 of the Zamindar's Brahmin servants took away the body without ceremony to be burned. The burning ground of Rani Hut was very far from the village. There was a hut beside a tank, a huge banyan near it, and nothing more. હવે કોઈ આગળ પાછળ તો હતું નહીં, એટલે જમીનદારના એટલે શારદા શંકરના 4 સર્વન્ટ હતા બ્રાહ્મણ. એ લોકોની પાસે એ લોકો બોડી લઈ ગયા, કોઈ બી સેરેમની રિચ્યુઅલ કર્યા વગર એને બાળવા માટે લઈ ગયા. રાણીહટનું જે બર્નિંગ ગ્રાઉન્ડ હતું જ્યાં બધા બાળતા હતા એ વિલેજથી દૂર હતું. ત્યાં એક ટેન્ક હતું, એની બાજુમાં એક હટ હતું અને ત્યાં એક મોટું બનિયાન ટ્રી હતું. બસ આટલું જ હતું, બીજું કંઈ નહીં. Formerly a river, now completely dried up, ran through the ground, and part of the water course had been dug out to make a tank for the performance of funeral rites. The people considered the tank as part of the river and reverenced it as such. પહેલાં ત્યાં એક રિવર બી હતું જે હવે ડ્રાય થઈ ગયું હતું, એટલે હવે ત્યાં પણ લોકો ફ્યુનરલ કરતા હતા. Taking the body into the hut, the 4 men sat down to wait for the wood. હટમાં બોડીને રાખી અને પછી 4 બેસી ગયા, વુડની રાહ જોતા હતા. The time seemed so long that 2 of the 4 grew restless and went to see why it did not come. પછી બહુ ઘણી વાર થઈ ગઈ એટલે એમાંથી 4માંથી 2 જણાને હવે બહુ ઉતાવળ થઈને એ લોકો જોવા ગયા કે વુડ હજી આવ્યું કેમ નથી. નીતાઈ અને ગુરુચરણ being gone, કોણ જોવા ગયું હતું વુડને? નીતાઈ અને ગુરુચરણ. બિધુ and બનામલી remained to watch over the body. અને 2 બોડીની પાસે જ બેઠા હતા જેનું નામ હતું બિધુ અને બનામલી. It was a dark night of Shravan. Heavy clouds hung in a starless sky. The 2 men sat silent in the dark room. શ્રાવણની અંધારી રાત હતી, બહુ બધા ક્લાઉડ્સ હતા, એક સ્ટાર નહોતો સ્કાયમાં. આ 2 માણસ એકદમ ડાર્કમાં બેઠા હતા. Their matches and lamp were useless. એ લોકોની મેચીસ અને લેમ્પ પણ કાંઈ કામ નહોતી કરતી, કેમ કે મેચીસ જે હતી were damp and would not light for all their efforts and the lantern went out. માચીસ બધી ભીની થઈ ગઈ હતી એટલે જલતી નહોતી અને લેન્ટર્ન હવે બુઝી ગયું હતું. After a long silence, one said, "Brother, it would be good if we had a bowl of tobacco. In our hurry, we brought none." થોડી વાર થઈ એટલે એક કહે છે એમાંથી કે ભાઈ સારું હતું અગર થોડું ટોબેકો લઈ આવ્યા હોત, જલ્દીમાં આપણે કાંઈ ન લીધું. The other answered, "I can run and bring all we want." એટલે બીજો કહે છે હું દોડીને તો તારે જોતું એટલું લઈ આવી દઈ શકું. Understanding why Banamali wanted to go from the fear of ghosts, the burning ground being considered haunted, Bidhu said, "I dare say. Meanwhile, I suppose I am to sit here alone." એટલે હવે ખબર પડી ગઈ બોલાને કે આ કેમ જવા માંગે છે, એટલે કહે છે ના ચૂપચાપ અહીંયા બેઠો રે, મારે અહીંયા એકલું નથી બેસવું કંઈ. બસ હવે અહીંયાથી આપણે નેક્સ્ટ સેશનમાં કન્ટિન્યુ કરશું. રાઈટ, સી યુ ઓલ ઇન ધ નેક્સ્ટ સેશન.